હેલો એવરીવન, વેલકમ ટુ બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા હશો હું બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટમાં ફિઝિક્સ ફેકલ્ટી તરીકે ભણાવું છું. વિદ્યાર્થી મિત્રો, આજથી 1 મહિના પહેલા આપણે ફિઝિક્સમાં ધોરણ 12 ના જે વિદ્યાર્થીઓ છે એમના માટે અમુક ક્વેશ્ચન પ્રિડિક્ટ કર્યા હતા. એમાં ખાસ કરીને પાર્ટ બી જે 50 માર્ક્સનો હોય છે એના અમુક આઈએમપી ક્વેશ્ચન આપણે પ્રિડિક્ટ કર્યા હતા અને એ આઈએમપી તમારા સુધી પહોંચી પણ ગયું હશે. તો આપણે જોવા જઈ રહ્યા છે એ જે 50 માર્ક્સનું જે લખવાનું હતું અને મેં જે ક્વેશ્ચન પ્રિડિક્ટ કરાયા હતા એમાંથી કુલ 42 માર્ક્સનું પૂછાયું છે. તો આપણે ચેક કરી લઈએ છીએ કે કયો ક્વેશ્ચન આપણા આઈએમપી માંથી આવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છે સેક્શન વાઇઝ કયો ક્વેશ્ચન પૂછાયો છે. તો સેક્શન એ માં 3જા નંબરનો ક્વેશ્ચન પૂછાયો છે, પછી એક 6ઠ્ઠા નંબરનો ક્વેશ્ચન પૂછાયો છે, 7મા નંબરનો ક્વેશ્ચન પૂછાયો છે, પછી એક 9મા નંબરનો ક્વેશ્ચન પૂછાયો છે અને 12મા નંબરનો ક્વેશ્ચન પૂછાયો છે. એમ સેક્શન એ માં કુલ આપણા 5 પ્રશ્નો એટલે કે 10 માર્ક્સનું પૂછાયું છે. સેક્શન બી માં આપણે એક 14મા નંબરનો ક્વેશ્ચન પૂછાયો છે અને આમાં ખાલી આ બેઠો ક્વેશ્ચન છે, ખાલી માઇનોર અહીંયા સંખ્યામાં ચેન્જ કરેલો છે. પછી આપણો ક્વેશ્ચન નંબર 16 પૂછાયો છે. પછી એના નીચેનો ક્વેશ્ચન નંબર 18 એક આવ્યો છે અને ક્વેશ્ચન નંબર 20 આવ્યો છે. એમ સેક્શન બી માં કુલ 4 પ્રશ્નો પૂછાયો છે એટલે કે 12 માર્ક્સનું પૂછાયું છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, સેક્શન સી માં 22મા નંબરનો ક્વેશ્ચન પૂછાયો છે, પછી 23મા નંબરનો ક્વેશ્ચન પૂછાયો છે, પછી 24મા નંબરનો ક્વેશ્ચન પૂછાયો છે, 26મા નંબરનો અને 27મા નંબરનો. એમ કુલ 5 પ્રશ્નો પૂછાયા છે. આમાંથી તમને 4 જ લખવાના હતા પણ 5 પ્રશ્નો પૂછાયા છે. તો એ ટોટલ 20 માર્ક્સનું પૂછાયું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે બધા ક્વેશ્ચન હતા એ આપણા આઈએમપી માં ક્યાં છે તો ચાલો હું તમને બતાવું. તો તમે જોઈ શકો છો આપણે જે આઈએમપી માં જે 9મા નંબરનો ક્વેશ્ચન હતો એ પેપરમાં 22મા નંબરના ક્વેશ્ચનમાં 4 માર્ક્સમાં પૂછાયેલો છે. પછી તમે આગળ એમ આપણે જઈએ તો જે ક્વેશ્ચન પેપરમાં 3જા નંબર પર જે ક્વેશ્ચન છે એ આપણા આઈએમપી માં 13મા નંબર પર છે. જે 16મા નંબરનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, એ આપણો અહીંયા આઈએમપી માં 27મા નંબરના ક્વેશ્ચન પર છે અને 27 અને 28 એ એવા ક્વેશ્ચન છે કે બંનેને મર્જ કરીને પેપરમાં પૂછેલું છે. જો તમે અહીંયા જોઈ શકો છો 27 અને 28 નંબરનો ક્વેશ્ચન એક જ ક્વેશ્ચન બનાવીને પૂછો તો એ તમને 16 નંબરના ક્વેશ્ચન પર જોવા મળી જશે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જઈએ તો જે 2 માર્ક્સમાં જે ક્વેશ્ચન પૂછાયો છે 6ઠ્ઠા નંબર પર એ આપણા આઈએમપી માં 34મા નંબર પર છે. પછી તેવી જ રીતે જ્યારે આપણે આગળ જશું તો જે 46મા નંબરનો ક્વેશ્ચન છે આપણા આઈએમપી માં એ તમને પેપરમાં 9મા નંબર પર જોવા મળી જશે અને જે 47મા નંબરનો ક્વેશ્ચન આપણા આઈએમપી માં છે એ તમને પેપરમાં 20મા નંબર પર જોવા મળી જશે. પછી તેવી જ રીતે આપણે આગળ જઈએ તો જે દાખલો છે જે 54મા નંબર પર આપણા આઈએમપી માં હતો એ તમને પેપરમાં 12મા નંબર પર જોવા મળી જશે. પછી તેવી જ રીતે જે 4 માર્ક્સમાં જે મોસ્ટ આઈએમપી હર વખતે જે આવતો હોય છે એ જે થિયરી પાછી પૂછાય છે એ પેપરમાં 23મા નંબર પર જોવા મળશે અને આપણા આઈએમપી માં 61મા નંબર પર છે. આપણા આઈએમપી માં 62મા નંબર પર જે ક્વેશ્ચન છે એ તમને પેપરમાં 14મા નંબર પર જોવા મળી જશે. પછી આપણે એવી જ રીતે જોશું તો એક 4 માર્ક્સનો દાખલો પૂછાયો હતો જે આપણા આઈએમપી માં 19મા નંબર પર છે અને પેપરમાં 26મા નંબર પર પૂછાયો છે અને બેઠો આ જ પૂછાયો છે, સંખ્યા પણ ચેન્જ નથી થઈ. પછી તેવી જ રીતે આપણે જોવા જઈશું 4 માર્ક્સમાં જે રેક્ટિફાયર માંથી જે ક્વેશ્ચન આવ્યો હતો એ આપણા આઈએમપી માં 93મા નંબર પર છે અને પેપરમાં 27A કરીને આ ક્વેશ્ચન પૂછાયો છે. પછી તેવી જ રીતે આપણે જોવા જઈશું તો 107 જે આપણા આઈએમપી માં 107 નંબર પર છે એ પેપરમાં 24મા નંબર પર તમને જોવા મળી જશે. અને જે પેપરમાં 7મા નંબર પર જે ક્વેશ્ચન ફાઇબર ઓપ્ટિક્સ વાળો પૂછાયો હતો એ આપણા આઈએમપી માં 22મા નંબર પર છે અને છેલ્લું પેજ આપણા આઈએમપી નું એમાં જે 18A માં જે ક્વેશ્ચન પૂછાયો હતો એ આપણા આઈએમપી માં 33મા નંબર પર છે. બસ અહીંયા ખાલી પાવરનું ફોર્મ્યુલા એડ કરવાનું હતું. હા, તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે આપણે જે 50 માર્ક્સનું જે પાર્ટ બી નું જે લખવાનું હોય એમાં જે 50 માર્ક્સનું જે પ્રિડિક્ટ કર્યું હતું એમાંથી કુલ 42 માર્ક્સનું પૂછાયું છે. અને તમને જો રીચેક કરવું હોય તો અંદર વિડીયોમાં જોઈ શકો છો જે બ્લુ રાઉન્ડ કરેલો છે એ આપણો આઈએમપી નો ક્વેશ્ચન છે અને જે બ્લેક કલર થી રાઉન્ડ કરેલું છે એ આપણો પેપરનો ક્વેશ્ચન છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પેજને ફોલો કરો અને શેર કરો. થેન્ક યુ.